हेलो फ्रेंड्स, વેલકમ ટુ એલકે એકેડમી અને સ્વાગત છે તમારું વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સના લેક્ચર નંબર 9 પર. આઈ હોપ કે તમે આગળના જે દરેક લેક્ચર્સ છે આપણા કરંટ અફેર્સ સિરીઝના તે તમે જોયા હશે. આજનો જે આપણો કરંટ અફેરનો લેક્ચર છે, વર્તમાન પ્રવાહોનો જે લેક્ચર્સ છે તે આપણે સ્ટાર્ટ કરીશું એક કોટ સાથે, અને એ છે પુશ યોર સેલ્ફ બિકોઝ નો વન એલ્સ ઇઝ ગોઈંગ ટુ ડુ ઇટ ફોર યુ. બરાબર. જો તમારે એક્ઝામ પાસ કરવી હશે, તમારે મેરિટ લિસ્ટમાં આવવું હશે, તમારે પ્રિલિમ્સ પાસ કરવી હશે, તો એના માટે તમારે વાંચવું પડશે. બરાબર. તમને કોઈ આ એજ પર બરાબર આવીને એવું નથી કહેવાનું કે ચાલો વાંચવા બેસો, સવારે વહેલા ઉઠો કે મોડે સુધી વાંચો. કોઈ એમ કરવાનું નથી. બરાબર. તમારે તમારી જાતને તૈયાર કરવી પડશે કે ભાઈ મારે રોજના 8 કલાક કે 6 કલાક વાંચવાનું તો વાંચવાનું. અને જ્યારે તમે એ કરશો ઓટોમેટિકલી, જ્યારે તમે એક તમારું ડિસિપ્લિનમાં આવી જશો, ઓટોમેટિકલી તમે સરળતાથી એક્ઝામ પાસ કરી શકશો. આજ સાથે આજનો આપણો પહેલો લેક્ચર સ્ટાર્ટ કરીશું. પહેલો જ આપણો ટોપિક છે, બહુ ઇઝી ટોપિક છે, અને એ છે ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2020. તો વૈશ્વિક રીતે કોઈ શિક્ષકે કોઈ પણ દેશના જો એવું નોંધપાત્ર કામ કર્યું હોય શિક્ષણ ક્ષેત્ર, બરાબર, તો શિક્ષણ ક્ષેત્રને સુધારવા માટે વિદ્યાર્થીઓને મદદ થાય એવું કોઈ કામ કર્યું હોય, અથવા તો શાળાને મદદ થાય એવું કોઈ કામ કર્યું હોય, તો એવા શિક્ષકોની ઓળખ કરીને એમને ગ્લોબલ ટીચર પ્રાઇઝ આપવામાં આવે છે. અને આ વખતનું જે ગ્લોબલ ટીચર પ્રાઇઝ છે, બરાબર, 2020 માટેનું, તે મહારાષ્ટ્ર ભારતના એક શિક્ષકને આપવામાં આવ્યું છે. તો મહારાષ્ટ્રના સોલાપુરના પ્રાથમિક શિક્ષક રણજીતસિંહ દિસાલેને 2020નું ગ્લોબલ ટીચર ઇનામ અપાયું છે. બરાબર. તો આપણે તમારે રાજ્ય યાદ રાખવાનું ને જિલ્લો યાદ રાખવાનો, અને ખાસ કરીને એમનું નામ યાદ રાખવાનું. એમનું નામ છે રણજીતસિંહ દિસાલે. શું છે આ વૈશ્વિક શિક્ષક પુરસ્કાર અથવા તો ગ્લોબલ ટીચર અવોર્ડ અથવા તો ગ્લોબલ ટીચર પ્રાઇઝ? તો તે $1 મિલિયન અવોર્ડ છે. બરાબર. જે વિજેતા છે તેને $1 મિલિયન આપવામાં આવે છે. $1 મિલિયન, $1 મિલિયન એમને આપવામાં આવે છે, જે એક વાર્ષિક અસાધારણ શિક્ષકને આપવામાં આવે છે જેમણે તેમના વ્યવસાયમાં શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. સ્થાપક કોણ છે આના? તો વર્કી ફાઉન્ડેશન, કે જે શિક્ષણના ધોરણોને સુધારવા પર કેન્દ્રિત એક વૈશ્વિક ચેરિટેબલ ફાઉન્ડેશન છે, તથા યુનેસ્કોની ભાગીદારીમાં આ અવોર્ડનું તે દર વર્ષે આયોજન કરે છે. અને આપણે કેમ આ અવોર્ડ વિશે ભણીએ છીએ? કારણ કે આ વર્ષે આ અવોર્ડ એક ભારતીય શિક્ષકને મળ્યો છે. ઉદ્દેશ્ય શું છે? ઓલરેડી જેમ મેં કીધું તેમ તમને, તે શિક્ષણ શાસ્ત્રીઓના મહત્ત્વ અને તે હકીકતને રેખાંકિત કરવાનું કામ કરે છે કે વિશ્વભરમાં તેમના પ્રયત્નો માન્યતા અને ઉજવણી માટે લાયક છે. તે ખૂબ જ શ્રેષ્ઠ શિક્ષકના પ્રભાવોને ફક્ત તેમના વિદ્યાર્થીઓ પર જ નહીં, પરંતુ આજુબાજુના સમુદાયો પર પણ સ્વીકાર કરવાનો પ્રયત્ન કરે છે. જો હવે આ એક બહુ સમજવાની વાત છે. પ્રાથમિક શિક્ષકની તમે જ્યારે ડેવલપ્ડ દેશો અને ભારત, અથવા તો ભારત જેવા અન્ય ડેવલપિંગ અથવા તો અંડર ડેવલપ્ડ કન્ટ્રી સાથે જ્યારે સરખામણી કરો, ત્યારે તમને એક ફરક ચોક્કસ દેખાશે કે જે વિકસિત દેશો છે ત્યાં પ્રાથમિક શિક્ષણ અથવા તો જે સેકન્ડરી અથવા તો જે કોલેજના પ્રોફેસર છે એ લોકોનો પગાર ઘણો સારો હોય. બરાબર. એમને અપાતું જે રેમ્યુનરેશન છે, એમને અપાતું જે પગાર ધોરણ છે અથવા તો જે સવલતો છે તે ઘણી વધારે છે, જ્યારે ભારતમાં એ સવલતો અને એ સ્તરના પગાર ધોરણનો અભાવ છે. આનાથી આપણને શું સમજાય કે ડેવલપ્ડ કન્ટ્રીઝમાં શિક્ષકના મહત્ત્વને અથવા તો સમાજ નિર્માણમાં શિક્ષકોના યોગદાનને સ્વીકારવામાં આવ્યું છે, જ્યારે આપણે ગમે તેટલા શિક્ષક દિવસ ઉજવી લઈએ કે ગમે તેટલા તહેવારો ઉજવી લઈએ, છતાં પણ આપણે હજુ સુધી શિક્ષકોને એમનું જે એકચ્યુઅલ રેકગ્નિશન છે તે આપવામાં હજુ સુધી આપણે ઘણા પાછળ છે. અપૂર્ણ શિક્ષણ એ વિશ્વના આજે સામનો કરી રહેલા સામાજિક, રાજકીય, આર્થિક અને આરોગ્યના પ્રશ્નો પાછળનું એક મુખ્ય પરિબળ છે. તો આપણે ઘણા બધા ટોપિક્સમાં આગળ પણ વાત કરેલી છે, બરાબર, જે સોશિયલ રિફોર્મ્સ સાથે જોડાયેલા જે ટોપિક્સ છે, કે કેમ દરેક સરકાર શિક્ષણ પાછળ આટલો ખર્ચ કરે છે. બરાબર. તો જ્યારે તમે સમાજને શિક્ષિત કરો છો ત્યારે ઓટોમેટિકલી તમે સમાજને ઘણી બધી મૂળભૂત સમસ્યાઓમાંથી ઉગારી શકવાની ક્ષમતા ધરાવો છો. બરાબર. ચાહે બેરોજગારી હોય, ચાહે ભૂખમરો હોય, રોજગારના પ્રશ્નો હોય,
તો આ બધા જે પ્રશ્નો છે બરાબર, એ કયા કયા સ્પેક્ટ્રમ સાથે જોડાયેલા છે? સામાજિક, રાજકીય, આર્થિક અને આરોગ્યના પ્રશ્નો પાછળનું એક મુખ્ય પરિબળ શું છે? અપૂર્ણ શિક્ષણ. લોકોને જ્યારે શિક્ષણ નથી મળતું ત્યારે એને નોકરી નથી મળતી, જ્યારે એને નોકરી નથી મળતી ત્યારે એ ભૂખમરા તરફ ખેંચાય છે, જ્યારે ભૂખમરા તરફ ખેંચાય છે ત્યારે સમાજના ઘણા બધા અનીતિવાળા જે કામો છે તેની પાછળ એ જઈ શકે છે. બરાબર. શિક્ષણમાં ગરીબી, પૂર્વગ્રહ અને સંઘર્ષ ઘટાડવાની શક્તિ છે અને એટલા માટે જ બહુ મૂળભૂત જે સમસ્યાઓ છે તેનું નિવારણ શેમાં રહેલું છે? જ્યારે તમે બાળકને અથવા તો તમારા દેશનું જે યુથ છે તેને શિક્ષિત કરો છો, ચાહે છોકરો હોય કે ચાહે છોકરી હોય, ત્યારે મૂળભૂત સમસ્યાઓનું સમાધાન એ શિક્ષણમાં રહેલું છે. રણજીતસિંહ દિસાલેને કેમ ઓળખવામાં આવ્યા અને કેમ એમને જ આ એવોર્ડ આપવામાં આવ્યો? તો તેમણે જર્જરિત શાળાને એક એવી શાળામાં બદલી છે જે મહારાષ્ટ્રમાં ક્વિક રિસ્પોન્સ કોડ રજૂ કરનાર શાળાઓમાં પ્રથમ છે. ક્વિક રિસ્પોન્સ કોડ એટલે જ આપણે તમે મોબાઈલમાં QR કોડ વાપરો, બરાબર. જ્યારે કોઈ ખરીદી કરીએ અથવા જ્યારે આપણે પેમેન્ટ કરવું હોય, ડિજિટલ પેમેન્ટ, ત્યારે તમને ખ્યાલ હોય કે QR કોડ તમે સ્કેન કરી શકો, બરાબર. અથવા તો જ્યારે તમે સુપર માર્કેટમાં ખરીદી કરવા જાઓ ત્યારે દરેક જે તમારા ફૂડ પેકેટ્સ હોય અથવા તો જે તમારી આઇટમ્સ છે તેના પર QR કોડ બનેલા હોય અને એ QR કોડને સ્કેન કરતાં જ એ બધી આઇટમ કમ્પ્યુટરમાં એડ થઈ જાય અને તમારા બિલમાં જોડાતી જાય. તો QR કોડ એ એક પ્રકારનો બારકોડ છે જેમાં બિંદુઓનો મેટ્રિક્સ સામેલ છે. નાના નાના બિંદુઓ હોય તેને આપણે શું કહીએ? એક નિશ્ચિત એરિયામાં એક બિંદુઓ અલગ અલગ રીતે સેટ કરેલા હોય અને તેને આપણે શું કહીએ? QR કોડ કહીએ. અને તેને QR સ્કેનર અથવા તો બિલ્ટ ઇન કેમેરાવાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને સ્કેન કરી શકાય છે. આપણા માટે કોઈ નવી વસ્તુ નથી. છેલ્લા ઘણા વર્ષોમાં જ્યારથી ડિજિટલ ઇન્ડિયા સ્ટાર્ટ કરવામાં આવ્યું છે ત્યારથી દરેકના મોબાઈલમાં તમે દરેકે ક્યારેક ને ક્યારેક QR કોડનો ઉપયોગ કર્યો જ હશે. તેમણે વર્ગના પાઠ્યપુસ્તકોનો ફક્ત તેમના વિદ્યાર્થીઓની માતૃભાષામાં જ અનુવાદ નથી કર્યો, પરંતુ વિદ્યાર્થીઓને ઓડિયો કવિતાઓ, વિડીયો પ્રવચનો, વાર્તાઓ અને અસાઇનમેન્ટ્સ આપવા માટે તેમને અનન્ય QR કોડ સાથે એમ્બેડેડ પણ કર્યા છે. બરાબર. એટલે વિદ્યાર્થી જ્યારે પણ એ QR કોડને સ્કેન કરે ત્યારે ઓટોમેટિકલી ડિજિટલી શાળાએ જયા વગર એ પોતાના મોબાઈલ ફોન પર એ વિડીયો ફાઇલ, ઓડિયો ફાઇલને જે લેક્ચર્સની છે, બરાબર, જે ઘણા બધા ટૉપિક સાથે જોડાયેલી જે વિડીયો ફાઇલ્સ છે તેને એ એક્સેસ કરી શકે. તે સંઘર્ષ વિસ્તારોમાં યુવાનો વચ્ચે શાંતિ નિર્માણ કરવાનો પણ જુસ્સો છે. જો તમે જ્યારે જુઓ કે મિડલ ઇસ્ટમાં કેમ આટલો સંઘર્ષ છે, રાજનીતિક સંઘર્ષ છે કે ધાર્મિક સંઘર્ષ છે? કારણ કે ત્યાંના જે બાળકો છે તે 10 વર્ષની ઉંમરના થાય કે 12 વર્ષની ઉંમરના થાય, તેમને શાળાએ મોકલવાની જગ્યાએ તેમને આતંકવાદી કેમ્પ્સમાં મોકલવામાં આવે. હવે જ્યારે નાનપણથી જ બાળકના મનમાં ધર્મના નામે ક્રાંતિકારી વિચારો નાખવામાં આવે ત્યારે બાળક મોટો થઈને શું કરવાનો છે? બીજા દેશ પર હુમલો જ કરવાનો છે, બરાબર. એના જે વિચારો છે તે ખોટી રીતે જ્યારે બિલ્ટઅપ જ ખોટી રીતે થયા છે ત્યારે પ્રોસેસ પણ ખોટી જ દિશામાં થવાના છે. તો આવા વિસ્તારોમાં જ્યારે એ બાળકોને જો સાચું શિક્ષણ આપવામાં આવે તો આજથી 10 વર્ષ પછી કે 15 વર્ષ પછી આપણે એની અસર જોઈ શકીએ અને ત્યાં શાંતિ સ્થાપવામાં મદદ મળી શકે. તો તે સંઘર્ષપૂર્ણ વિસ્તારોમાં યુવાનો વચ્ચે શાંતિ નિર્માણ કરવાનો પણ જુસ્સો છે. તેમનો લેટ્સ ક્રોસ ધી બોર્ડર્સ પ્રોજેક્ટ ભારત અને પાકિસ્તાન, પેલેસ્ટાઇન અને ઇઝરાયલ, ઈરાક અને ઈરાન તથા USA અને ઉત્તર કોરિયાના યુવાનોને જોડે છે. જો હવે આ જે દેશોની જોડીઓ છે તે તમને ખ્યાલ હોય તો ઓલમોસ્ટ બધા કટ્ટર દુશ્મન કન્ટ્રીઓ માનવામાં આવે. એમની વચ્ચે થોડા દિવસે કંઈક ને કંઈક બોર્ડર ઇસ્યુ થતા જ હોય. તો આવા દેશો વચ્ચેના વિદ્યાર્થીઓને જોડવા માટે રણજીતસિંહ દિસાલે દ્વારા લેટ્સ ક્રોસ ધી બોર્ડર્સ નામનો એક પ્રોગ્રામ સ્ટાર્ટ કરવામાં આવ્યો છે, જે શાળા સ્તરે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા શાળાઓના વિદ્યાર્થીઓને એકબીજા સાથે જોડે છે, જેથી વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતચીત કરી શકે અને બેટર પર્સપેક્ટિવની સ્થાપના કરી શકે. બરાબર. તો તમારે પ્રોગ્રામનું નામ યાદ રાખવાનું, લેટ્સ ક્રોસ ધી બોર્ડર્સ. ચાલો, સરળ ટૉપિક હતો. નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે જોડાયેલો છે ઇકોનોમી સાથે અને એ છે નાણાકીય નીતિ, RBI. તો RBIની જે મોનેટરી પોલિસી છે, બરાબર, જે મોનેટરી પોલિસી કમિટી દ્વારા બહાર પાડવામાં આવે તો
તેના વિશે આપણે વાત કરવાની છે. તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ એટલે કે મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટને યથાવત રાખ્યો છે અને અનુકૂળ નીતિનું વલણ જાળવી રાખ્યું છે, કારણ કે તે COVID-19 રોગચાળા વચ્ચે ફુગાવા પરના અર્થતંત્રની પુનઃપ્રાપ્તિને ટેકો આપે છે. તો COVID-19 પછી બરાબર આપણે ઓલમોસ્ટ 3 મહિના 4 મહિના લોકડાઉન જેવી સિચ્યુએશનમાં રહ્યા 2020માં. હવે જ્યારથી જુલાઈ ઓગસ્ટથી લોકડાઉન ફેઝ વાઇઝ મેનરમાં જ્યારથી ઓપન કરવામાં આવ્યું છે, લાગુ કરવામાં આવ્યું છે, ધીરે ધીરે બધા મેન્યુફેક્ચરિંગના જે યુનિટ્સ છે, બિઝનેસીસ છે, સ્મોલ સ્કેલ હોય, મીડિયમ સ્કેલ હોય, તો એ બધા જ બિઝનેસીસ ધીરે ધીરે ખુલી રહ્યા છે. તો આ સંજોગોમાં COVID-19 પછી અર્થતંત્રને રિકવર કરવા માટે RBI દ્વારા રેપો રેટને યથાવત રાખવામાં આવ્યો છે. હવે જુઓ, જે RBIની મોનિટરી પોલિસી કમિટી છે એના બે રેટ બહુ મુખ્યપણે સરકારની પણ એના પર નજર હોય અને RBI પણ એના પર વધારે ફોકસ કરે, એ છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. કેમ? કારણ કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ સીધી રીતે લિક્વિડિટી માર્કેટમાં લાવવા માટે મદદરૂપ છે, બરાબર? એના માટે પરિણામ સ્વરૂપ છે ને એટલા માટે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આપણા માટે અગત્યના. આપણને ખબર જ છે, છતાં પણ આ લેક્ચરમાં આપણે શું છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ તે જોઈશું. તેણે નાણાકીય પ્રણાલીના નિયમનકારી નિરીક્ષણમાં સુધારણા માટેના વિવિધ પ્રવાહી વ્યવસ્થાપન પગલાં અને પગલાઓની પણ જાહેરાત કરી છે. વૃદ્ધિના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને ભાવ સ્થિરતા જાળવવા માટે, બરાબર, ફુગાવો નહીં આવી જાય જેને કારણે ભાવ સ્થિરતા જાળવવા માટે મોનિટરી પોલિસી કમિટીએ RBI એક્ટ 1934 હેઠળ વૈધાનિક અને સંસ્થાકીય માળખું છે તે ફુગાવાના લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે જરૂરી નીતિ વ્યાજદર નક્કી કરે છે, બરાબર? તો જો આપણો ફુગાવાનો લક્ષ્યાંક કેટલો છે 4%, એના કરતાં ફુગાવો વધવો જોઈએ નહીં. તો એ માર્કેટમાં આ સ્થિતિ બની રહે, બરાબર, અને કોઈ અરાજકતા નહીં ફેલાય માર્કેટમાં, એ જોવાનું કામ કોનું છે? RBIનું. અને જે મોનિટરી પોલિસી કમિટી છે તેમાં ટોટલ 6 સભ્યો હોય. 3 સભ્યો RBI તરફથી હશે, અન્ય 3 સભ્યો જે હશે તે કેન્દ્ર સરકાર તરફથી નિયુક્ત કરેલા સભ્યો હશે, બરાબર? એમાં કેબિનેટ મિનિસ્ટર હોઈ શકે છે અથવા તો કોઈ સનદી અધિકારી હોઈ શકે છે. અને જે કોરમ છે કે કોઈ નીતિગત નિર્ણય જ્યારે લેવો હોય ત્યારે ઓછામાં ઓછા 4 સભ્યો હાજર હોય તો જ તમે કોઈ નીતિગત નિર્ણય મોનેટરી પોલિસી લઈ શકે. ચાલો, શું છે રેપો રેટ? તો MPC એટલે કે મોનિટરી પોલિસી કમિટીએ RBIનો મુખ્ય ધિરાણ દર રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% રાખ્યો છે. રેપો રેટ શું છે? જેને નીતિ દર તરીકે પણ ઓળખવામાં આવે છે. જુઓ કેટલો અગત્યનો દર છે કે એને આપણી જે નાણાકીય નીતિ છે તેના નીતિ દર તરીકે ઓળખવામાં આવે છે. તે વ્યાજ દર છે કે જેના પર RBI બેન્કોને લોન પ્રદાન કરે છે. ભારતમાં જેટલી પણ બેન્કો છે તેમને જ્યારે ડે ટુ ડે ટ્રાન્ઝેક્શનમાં પૈસાની જરૂર પડે તો એ RBI પાસે જશે. RBI જે વ્યાજના દરે ભારતની બેન્કોને લોન પ્રદાન કરે છે તેને શું કહેવાય? રેપો રેટ કહેવાય. અને રિવર્સ રેપો રેટ એટલે શું? આનું વાઇસ વર્સા, આનું વિરોધી. જ્યારે RBIને ડે ટુ ડે ટ્રાન્ઝેક્શનમાં પૈસાની જરૂર પડે ત્યારે RBI કોની પાસે ઉધાર પૈસા લેવા જશે? બેન્કો પાસે. તો RBI જ્યારે બેન્કો પાસે ઉધાર પૈસા લેવા જાય અને એના પર RBI જે વ્યાજ બેન્કોને ચૂકવશે તેને શું કહેવાય? રિવર્સ રેપો રેટ કહેવાય. તો રિવર્સ રેપો એ રેટ છે કે જેના પર વ્યાપારી બેન્કો તેમની નાણાકીય કેન્દ્રીય બેંકને વ્યાજ અથવા તો લોન આપે છે. તેમણે સતત ઊંચી છૂટક ફુગાવાના દરના પગલે સતત ત્રીજી વખત કી નીતિના દરોને યથાવત રાખ્યા છે, જેમણે છેલ્લા 2 ત્રિમાસિક ગાળામાં કરાયેલા અર્થતંત્ર તરફ ધ્યાન દોર્યું હતું, જે વહેલી રિકવરીના સંકેતો દર્શાવે છે. તો આની આપણે આગળ પણ ચર્ચા કરી ચૂક્યા છે કે ઘણા બધા ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સે પણ કીધું છે કે ભારતને COVID-19ના જે રિઝલ્ટ્સ હતા ઇકોનોમીને લઈને, જે આપણી ઇકોનોમી માઇનસમાં ચાલી ગયેલી, એમાંથી રિકવર થતાં આપણને બહુ વાર લાગશે નહીં, કારણ કે આપણી પાસે એટલું મોટું માર્કેટ પણ છે અને ભારતની ઇકોનોમી જ એ રીતે સર્જાયેલી છે કે આવા સેવિંગ્સની ઇકોનોમી છે આપણી, બરાબર? એટલે આવા જે ભલે આપણે 4 મહિના સંપૂર્ણ મેન્યુફેક્ચરિંગ આપણું બંધ રહ્યું છે, છતાં પણ જો આપણે આવનારા 6 અથવા તો 9 મહિનામાં આપણે એના પોઝિટિવ રિઝલ્ટ્સ આપણી ઇકોનોમીમાં આપણને જોવા મળશે. અર્થતંત્રને COVID-19ના પતન અને પરિણામે જે લોકડાઉન થયું છે તો એ લોકડાઉનની
પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે આરબીઆઈએ રેપો રેટમાં 115 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. સામાન્ય રીતે નીચા રેપો રેટ સામાન્ય લોકો માટે ઓછી કિંમતની લોનમાં પરિવર્તિત થાય છે. બરાબર, જો બેન્કોને ઓછા વ્યાજદરમાં લોન મળતી હોય તો બેન્કો આપણા સામાન્ય નાગરિકોને ઓછા વ્યાજદરે લોન આપશે. જ્યારે મને ઓછા વ્યાજદરે લોન મળતી હોય ત્યારે હું લલચાઈશ કે ભાઈ ચાલો અત્યારે ઓછા વ્યાજદરમાં લોન મળે છે તો જ્યારે હું બાઇક લેવાનું વિચારીશ, હું ગાડી લેવાનું વિચારીશ, હું ઘર લેવાનું વિચારીશ. અને જ્યારે કરોડો નાગરિકો આ પ્રકારની વિચારણા કરે, જ્યારે કરોડો નાગરિકો બેંક પાસે લોન લેવા જશે ત્યારે માર્કેટમાં શું વધશે? લિક્વિડિટી વધશે અને એનો જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે તેના પર સીધી એની અસર પડશે. જીડીપીના અનુમાનો શું છે? તો નાણાકીય વર્ષ 2020-21 માટેનું એકચ્યુઅલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે આપણું જીડીપી છે તે -7.5% અંદાજવામાં આવ્યું છે. લોકડાઉનવાળું જે આપણું ક્વાર્ટર હતું એમાં આપણો જે જીડીપી છે તે -23.9% ચાલ્યો ગયેલો. બરાબર, 23% નેગેટિવમાં આપણે ચાલતા હતા. કેમ? કારણ કે there was no financial activity. મેન્યુફેક્ચરિંગ સેક્ટર, ટ્રાન્સપોર્ટેશન સેક્ટર, લોજિસ્ટિક સેક્ટર બધું જ શું હતું? બંધ હતું. વાસ્તવિક જીડીપી એ ફુગાવા સમાયોજિત પગલાં છે જે આપેલા વર્ષમાં અર્થતંત્ર દ્વારા ઉત્પાદિત તમામ ચીજો અને સેવાઓનું મૂલ્ય પ્રતિબિંબિત કરે છે. જો કે લોકડાઉન પછી અને દેશના બીજા ક્વાર્ટરમાં પ્રવૃત્તિમાં થયેલા સુધારા પછી ધીમે ધીમે દેશ શરૂ થતાં જીડીપી ડિસેમ્બર ક્વાર્ટરમાં 0.1% અને માર્ચ ક્વાર્ટરમાં 0.7% વધશે. બરાબર, તો આપણે જોવાનું છે કે આ અનુમાનો સાચા ઠરે છે કે નહીં. બની શકે કે આનાથી વધારે ગ્રોથ પર પણ આપણી ઇકોનોમી વધી શકે. વર્ષ 2019ના સમાન સમયગાળા એપ્રિલથી જૂન જે મેજર આપણો લોકડાઉનનો સમયગાળો હતો, બરાબર, 90% આપણે લોકડાઉનનું પાલન કરેલું, તો 90% ઇન્ડસ્ટ્રીઝે મતલબમાં. તો આ સમયગાળા દરમિયાન 2020ના ક્વાર્ટર વનમાં જીડીપી ગ્રોથ 23.9% ઘટ્યો હતો. જેમ મેં તમને કીધું તેમ તો એના કરતાં તો અત્યારે આપણે ઘણી સારી પરિસ્થિતિમાં છે. બરાબર, અત્યારે પણ તમને ઘણા બધા લોજિસ્ટિકના હર્ડલ જોવા મળે, ટ્રાન્સપોર્ટેશન માટે હર્ડલ્સ જોવા મળે, પણ અત્યારે ગયા વર્ષ કરતાં પરિસ્થિતિ ઘણી સારી છે. ને હવે સારા સમાચાર એ છે કે ધીરે ધીરે વેક્સિનેશનનો પ્રોગ્રામ પણ 16મી જાન્યુઆરીથી શરૂઆત આપણે ત્યાં થઈ ચૂક્યો છે. નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે પર્યાવરણને લગતો છે, ગ્લોબલ વોર્મિંગને લગતો છે. તે છે ડિટેરિયોરેટિંગ ગ્રેટ બેરિયર રીફ. બરાબર, તો હવે જુઓ ગ્રેટ બેરિયર રીફ એ શું છે? તો એ છે ઓસ્ટ્રેલિયામાં આવેલા પરવાળાના જંગલો. અને પરવાળાના જે જંગલો છે અથવા તો પરવાળાની જે ટેકરીઓ છે તે તમને ક્યાં જોવા મળે? સમુદ્રમાં જોવા મળે. અને ઓસ્ટ્રેલિયાના પરવાળાના જંગલોને ગ્રેટ બેરિયર રીફ કેમ કહેવામાં આવે? કારણ કે એને અવકાશમાંથી પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, એને ઓળખી શકાય છે. તો એ કેમ ડિટેરિયોરેટ થાય છે? એની જે ક્વોલિટી છે તે કેમ ધીરે ધીરે બગડી રહી છે? તો એનું એક કારણ એ છે કે ગ્લોબલ વોર્મિંગને લીધે જે હવામાનના ફેરફારો છે તેને કારણે પરવાળાના જે જંગલો છે તેના પર અસર પડી છે. તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, એના દ્વારા એવું પ્રકાશિત કરવામાં આવ્યું છે, એવું જણાવવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયાની ગ્રેટ બેરિયર રીફ એક નાજુક સ્થિતિમાં છે અને બગડતી હોવાથી હવામાન પરિવર્તન આવતા પાણીને ગરમ કરે છે. તો એનું જે એકચ્યુઅલ ટેમ્પરેચર છે ગ્રેટ બેરિયર રીફની આસપાસના વિસ્તારોના પાણીનું, દરિયાના પાણીનું, તે ધીરે ધીરે શું થઈ રહ્યું છે? પોતાના નોર્મલ ટેમ્પરેચર કરતાં વધુ ટેમ્પરેચર તરફ વધી રહ્યું છે. બરાબર, જુઓ આ છે તે ઓસ્ટ્રેલિયાનો નોર્થ ઇસ્ટનો પ્રદેશ છે. બરાબર, અને નોર્થ ઇસ્ટના પ્રદેશ પર અહીંયાથી સ્ટાર્ટ કરીને જે બરાબર જ્યાં મારું હાઇલાઇટર તમને દેખાય છે ત્યાંથી સ્ટાર્ટ કરીને આટલો આખો વિસ્તાર તમને ગ્રેટ બેરિયર રીફના પરવાળાના જંગલો જોવા મળશે. બરાબર, જો અહીંયા તમને આખું રેડમાં હાઇલાઇટ કરીને આપવામાં આવ્યું છે. ભારતના સંદર્ભે વાત કરીએ તો ભારતમાં પરવાળાના જંગલો ક્યાં જોવા મળે? તો ગલ્ફ ઓફ કચ્છ, લક્ષદ્વીપની આસપાસના વિસ્તારોમાં, મન્નારની ખાડીમાં, બરાબર, જે શ્રીલંકા અને ભારત વચ્ચેનો ખાડી પ્રદેશ છે, અને આંદામાન નિકોબાર ટાપુઓની આસપાસના વિસ્તારોમાં આપણને પરવાળાના જંગલો જોવા મળે છે.
ગ્રેટ બેરિયર રીફ શું છે? તો તે વિશ્વનું સૌથી વ્યાપક અને અદ્ભુત કોરલ રીફ ઇકોસિસ્ટમ છે, જે 2900થી વધુ વ્યક્તિગત ખડકો અને 900થી વધુ ટાપુઓનું બનેલું છે. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના દરિયાકાંઠે આવેલા કોરલ સીમાં તે રીફ છે, નોર્થ ઇસ્ટ વિસ્તારમાં, બરાબર. નોર્થ ઇસ્ટ કોસ્ટ પર તે આ રીફ જે ગ્રેટ બેરિયર રીફ છે તે સ્થિત છે. તે બાહ્ય અવકાશમાંથી પણ જોઈ શકાય છે અને જીવંત જીવો દ્વારા બનાવવામાં આવેલા વિશ્વની સૌથી મોટી એક રીફનું માળખું છે. આ રીફનું માળખું કરોડો નાના જીવતંત્ર દ્વારા બનેલું છે, જે કોરલ પોલિપ્સ તરીકે ઓળખાય છે. તે આનુવંશિક રીતે સમાન સજીવથી બનેલા હોય છે, જેને પોલિપ્સ કહેવામાં આવે છે. જ્યારે એમનું જીવન પૂરું થાય ત્યારે એકદમ સોલિડ ફોર્મમાં એ પોતાની જ જગ્યા પર સ્થાયી થઈ જાય છે અને કરોડો વર્ષોથી ચાલી આવતી પ્રક્રિયાને કારણે એક પછી એક આવા પરવાળાઓના લેયર એકબીજાની ઉપર સ્થપાતા જાય અને જ્યારે આવા લેયર એકબીજાની ઉપર સ્થપાતા જાય ત્યારે એક દરિયામાં મોટી મોટી ટેકરીઓનું નિર્માણ થાય અને આ ટેકરીઓ દરિયાઈ જીવો માટે વસાહતોનું કામ કરે, બરાબર. દરિયાઈ જીવો માટે બિલ્ડિંગ્સનું કામ કરે, કોલોનીઝનું કામ કરે. ઘણા બધા નાના જીવ આ ટેકરીઓની અંદર રહેતા હોય અને ત્યાં એક આખી ઇકોસિસ્ટમનું જનરેશન થાય, એક આખી ઇકોસિસ્ટમનું નિર્માણ થાય. મનુષ્ય માટે કેમ અગત્યનું છે? કારણ કે આપણને જે મેડિકલ ક્ષેત્રના જે અમુક રેર એલિમેન્ટ્સ છે તે આપણને આવી વસાહતોમાંથી મળે છે અને એટલા માટે આપણા માટે પણ બહુ જરૂરી છે કે આવા જે ગ્રેટ બેરિયર રીફ છે તે જળવાઈ રહે, બરાબર. તો તે આનુવંશિક રીતે સમાન સજીવથી બનેલા હોય છે, જેને પોલિપ્સ કહેવામાં આવે છે, જે નાના નરમ શારીરિક સજીવ છે. તેમના પાયા પર એક કઠણ રક્ષણાત્મક ચૂનાના હાડપિંજરથી બનેલું એક સ્કલ્પચર છે, જેને કેલિકલ કહેવામાં આવે છે, જે કોરલ રીફની રચના બનાવે છે. આ પોલિપ્સમાં તેમના પેશીઓની અંદર રહેતા ઝુક્સ્ટેનલલા નામનું માઇક્રોસ્કોપિક શેવાળ હોય છે. પરવાળા અને શેવાળનો પરસ્પરવાદ એટલે કે સહજીવનનો સંબંધ હોય છે. 1981માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પસંદ કરવામાં આવી હતી. તો જો 1981થી તે વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે અને ઘણું મોટું ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે આજે પણ એ કાર્યરત છે, બરાબર. અને IUCN વિશે આ થોડી વધારાની માહિતી. તો જે તમે આપણા જે ગ્લોબલ વોર્મિંગને લીધે ગ્રીનહાઉસ ઇફેક્ટને લીધે જે પર્યાવરણમાં જે ફેરફાર થાય છે તેની અસર આપણને હવે ગ્રેટ બેરિયર રીફ પર પણ જોવા મળી છે. નેક્સ્ટ આપણો ટૉપિક છે શસ્ત્રક્રિયા અને આયુર્વેદ. તો જુઓ, તાજેતરમાં એક કેન્દ્ર સરકારે એક આદેશ બહાર પાડ્યો છે કે આયુર્વેદના જે પોસ્ટ ગ્રેજ્યુએશનના જે વિદ્યાર્થીઓ છે તેમને અમુક પ્રી ડિફાઇન્ડ અથવા તો પ્રી પબ્લિશ્ડ અથવા તો જે અગાઉથી માન્ય કરેલી કેન્દ્ર સરકારની જે રિસ્પેક્ટેડ એજન્સીસ છે તેના દ્વારા માન્ય કરેલા ક્ષેત્રોમાં સર્જરી કરવાની છૂટ આપવામાં આવશે, બરાબર. તો અત્યાર સુધી આયુર્વેદના દરેક જે પ્રેક્ટિશનર છે તે લોકોને સર્જરીની છૂટ આપવામાં આવી હતી નહીં, બરાબર. પણ હવે અમુક શરતો સાથે આ છૂટ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવી છે, જેનો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, જેને IMAના ટૂંકા નામથી ઓળખવામાં આવે, જે મુખ્યત્વે એલોપેથી સાથે સંકળાયેલા જે ડૉક્ટર્સ છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તેમનું એવું કહેવું છે કે ભાઈ આયુર્વેદમાં ક્યાંય પણ સર્જરીમાં મહારત હાસિલ કરવાનું શિક્ષણ આપવામાં આવતું નથી, એટલે જો આમ કરવામાં આવશે તો દર્દીઓની જાન પર ખતરો છે, એટલે એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, બરાબર. તો આપણે શું છે એ ટોપિકથી આપણે જોઈશું. તો તાજેતરમાં એક સરકારી આદેશમાં આયુર્વેદના અનુસ્નાતક તબીબી વિદ્યાર્થી સાથે પરિચિત થવા માટે, અનુસ્નાતક એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન જેમણે કમ્પ્લીટ કરેલું હોય તે, તેમજ સ્વતંત્ર રીતે કરવા માટે વ્યવહારિક પ્રશિક્ષિત હોવું જોઈએ તેવી ચોક્કસ સર્જિકલ પ્રક્રિયાઓની સૂચિબદ્ધ કરવામાં આવી છે, બરાબર. તો અમુક જ, બધી પ્રક્રિયાઓ નહીં કરી શકશે, બધી સર્જરીઝ નહીં કરી શકશે, પણ અમુક જે સર્જરીઝ છે તે જણાવવામાં આવી છે. તેના માટે એ લોકોને ઓથોરાઇઝડ કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર તરફથી. આ જાહેરનામાની ટીકા ભારતીય મેડિકલ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. IMA એ ડૉક્ટર્સ ઓફ મોડર્ન સાયન્ટિફિક સિસ્ટમ ઓફ મેડિસિનની રાષ્ટ્રીય સ્વૈચ્છિક સંસ્થા છે, જે ડૉક્ટરોની રુચિ તેમજ મોટે ભાગે સમુદાયની સુખાકારીનું ધ્યાન રાખવાનું કામ કરે છે, બરાબર. હવે કેમ કેન્દ્ર સરકારે આ પગલું લીધું છે? કારણ કે આયુર્વેદમાં સર્જરીનો ઇતિહાસ ઘણો જૂનો છે.
તો ઋગ્વેદ એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો પ્રારંભિક હિસાબ છે, જેમાં ઉલ્લેખ એવો કરવામાં આવ્યો છે કે દૈવ વૈદ્ય તરીકે ઓળખાતા અશ્વિની કુમારો વૈદિક સમયગાળા દરમિયાન મુખ્ય ડૉક્ટર્સ હતા અથવા મુખ્ય સર્જન તરીકે કામ કરતા હતા, અને આના લેખિત પુરાવાઓ આપણી પાસે છે, જેમણે સુપ્રસિદ્ધ શસ્ત્રક્રિયાના ઓપરેશનો કર્યા છે, જે ઘણા રેર હતા તેવા પ્રૂફ પણ આપણને મળ્યા છે. આયુર્વેદ સાથે સંકળાયેલા ઘણા ગ્રંથો અને સંહિતા છે, તેમાંથી ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને અષ્ટાંગ સંગ્રહ આયુર્વેદના 3 મુખ્ય આધાર સ્તંભ છે. ચરક સંહિતા અને અષ્ટાંગ સંહિતા મુખ્યત્વે ચિકિત્સકીય જ્ઞાન સાથે કામ કરે છે, એટલે કે દવાઓના જ્ઞાન સાથે કામ કરે છે, મેડિસિનલ નોલેજ સાથે કામ કરે છે, જ્યારે સુશ્રુત સંહિતા મુખ્યત્વે સર્જિકલ જ્ઞાન સાથે સંબંધિત છે. બરાબર, તો સુશ્રુત એ સર્જરીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ચરક અને સુશ્રુત બંનેનું નામ આપણે સાંભળવું જ હોય. ચરક જે છે તે દવાઓના પિતા છે. બરાબર, કે ભાઈ આ રોગમાં આ દવા ઉપયોગી છે, આ રોગમાં આ દવા ઉપયોગી છે, વગેરે વગેરે વગેરે. તો ચરક સંહિતામાં તમને એ નોલેજ મળે, જ્યારે સુશ્રુત સંહિતામાં તમને સર્જરીનું નોલેજ મળે છે. સુશ્રુત સર્જરીના પિતા છે. તેમની કૃતિઓ સુશ્રુત સંહિતા તરીકે સંકલિત છે. તેમણે ઘાની સારવાર માટે 60 પ્રકારના ઉપકર્મ, 120 સર્જિકલ સાધનો અને 300 સર્જિકલ પ્રક્રિયાઓ વર્ણવી છે. સુશ્રુત એ શસ્ત્રક્રિયાને દવાઓની પ્રથમ અને અગ્રણી શાખા ગણવામાં આવી હતી અને જણાવ્યું હતું કે શસ્ત્રક્રિયામાં સર્જિકલ સાધનો અને ઉપકરણો દ્વારા ત્વરિત અસર પેદા કરવાનો ઉત્તમ ફાયદો છે, અને તેથી તે તમામ તબીબી તંત્રના સરખામણીએ સૌથી વધુ મૂલ્ય ધરાવે છે. બરાબર, સર્જરી ઇઝ ધી બહુ અગત્યની, તમે કહી શકો કે અગત્યની બ્રાન્ચ છે. બરાબર, જો સર્જરી ફેલ થાય તો ગમે તેટલું દવાઓનું જ્ઞાન હોય એ કામ આવવાનું નથી. બરાબર, અને જો એટલા માટે જ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉક્ટરો પણ એનો વિરોધ કરી રહ્યા છે. તો વર્તમાન ચર્ચા શું છે, તો તે આયુર્વેદમાં જે ઓર્ડર આવ્યો છે તે આયુર્વેદમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓને શલ્ય એટલે કે સામાન્ય જે નોર્મલ સર્જરી હોય, ડ્રેસિંગ કરવું હોય, અથવા તો જે નોર્મલ જેને નોન ક્રિટિકલ સર્જરીઝ ગણવામાં આવે તેવી શૈલ્ય શસ્ત્રક્રિયાઓ અને શાલક્ય શસ્ત્રક્રિયાઓ એટલે કે આંખ, કાન, નાક, ગળા, માથા અને ઓરોડેન્ટિસ્ટ્રી સાથે કામ કરતી જે શસ્ત્રક્રિયાઓ છે તેવી ટોટલ 58 એટલે કે 58 સ્પષ્ટ સર્જિકલ પ્રક્રિયાઓ કરવા દેવાની ફરતે છે. કેન્દ્ર સરકારે માન્યતા આપી છે કે ભાઈ તમે આ 58 પ્રકારની શસ્ત્રક્રિયાઓ કરી શકો. તરફેણમાં કેન્દ્ર સરકાર શું દલીલ આપે છે, તો આયુર્વેદમાં શસ્ત્રક્રિયાની 2 શાખા છે, શૈલ્ય અને શાલક્ય. તો આયુર્વેદના બધા અનુસ્નાતક વિદ્યાર્થીઓએ આ અભ્યાસક્રમોનો અભ્યાસ કરવો પડશે, અને કેટલાક આમાં નિષ્ણાંત રહે છે અને આયુર્વેદ સર્જન બને છે. આયુર્વેદમાં અનુસ્નાતક શિક્ષણ ભારતીય મેડિકલ સેન્ટ્રલ કાઉન્સિલ રેગ્યુલેશન્સ દ્વારા તેમને એમનો જે પણ કોર્સ છે કે અભ્યાસક્રમ છે તેમના દ્વારા ડિસાઇડ કરવામાં આવે છે. 2016ના નિયમો અનુસ્નાતક વિદ્યાર્થીઓને શાલ્યતંત્ર, શાલક્યતંત્ર તથા પ્રસૂતિ અને સ્ત્રી રોગ એટલે કે પ્રસૂતિ વિજ્ઞાન અને સ્ત્રી રોગ વિજ્ઞાનમાં વિશેષતા પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. એમાં એ લોકો પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ સર્જરી એમાં હાંસલ કરી શકે, આ ડિગ્રી એ લોકો લઈ શકે. આ 3 શાખાના વિદ્યાર્થીઓને MS એટલે કે આયુર્વેદમાં માસ્ટર ઇન સર્જરીની ડિગ્રી આપવામાં આવે છે, અને જો આ 2016થી જ આ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. આયુર્વેદના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ, ઇન્ટર્નશીપ અને શીખવાની પ્રક્રિયા આધુનિક દવાઓના વિદ્યાર્થીઓની જેમ જ છે. તો જેવો સિલેબસ એલોપેથીમાં છે અથવા તો જેવી ડિગ્રી મેળવવાની સિસ્ટમ એલોપેથીમાં છે તેવી જ સિસ્ટમ હવે આયુર્વેદના વિદ્યાર્થીઓ માટે પણ છે. તો ગવર્મેન્ટની એ દલીલ છે કે તો એ લોકોને પણ આ શસ્ત્રક્રિયા માટે ઓથોરાઇઝ કરવા જોઈએ. સુશ્રુતના શસ્ત્રક્રિયા સિદ્ધાંતો અને પ્રથાઓ શીખવવા સિવાય મેડિકો, કાનૂની મુદ્દાઓ, સર્જિકલ નૈતિકતા અને માહિતગાર સંમતિ એ પણ કોર્સનો એક ભાગ છે. તો જે એલોપેથીમાં ભણાવવામાં આવે છે તેનો થોડો હિસ્સો આયુર્વેદમાં પણ હવે મૂવ કરી દેવામાં આવ્યો છે. ઘણી શસ્ત્રક્રિયાઓ માટે આયુર્વેદિક પ્રક્રિયાઓ આધુનિક દવાઓની તદ્દન બરાબર બંધબેસે છે, જો કે પોસ્ટ ઓપરેટિવ સંભાળમાં નોંધપાત્ર ફેરફાર છે. તો જે બેસિક ડિફરન્સ છે તે પોસ્ટ ઓપરેટિવ સંભાળમાં છે. બરાબર, આયુર્વેદમાં એ કમ્પ્લીટલી અલગ છે અને એલોપેથીમાં એ કમ્પ્લીટલી અલગ છે. જયપુરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ દાવો કરે છે કે હોસ્પિટલમાં દર વર્ષે ઓછામાં ઓછી 1000 જેટલી નાની મોટી શસ્ત્રક્રિયાઓ કરવામાં આવે છે.
આયુર્વેદ પ્રેક્ટિશનરો મુજબ નવીનતમ સૂચના ફક્ત આયુર્વેદના સાધક પાસેની કુશળતાની સ્પષ્ટતા લાવે છે. બરાબર, એમાં કંઈ નવું સિસ્ટમ ગવર્મેન્ટ એસ્ટાબ્લિશ કરતી નથી. ગવર્મેન્ટનું એવું કહેવું છે કે ભાઈ જે પેશન્ટ જે દર્દી છે તેના મનમાં એક દુવિધા હોય કે આ આયુર્વેદનો ડૉક્ટર છે તો એની પાસે સર્જરી કરવાની ઓથોરાઇઝેશન હશે કે નહીં, એને આવડતું હશે કે નહીં. તો એ દુવિધામાંથી દર્દીઓને બહાર લાવવા માટે આ ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે. દર્દીને સામાન્ય રીતે સ્પષ્ટ હોતું નથી કે આયુર્વેદ પ્રેક્ટિશનર પાસે આમાંથી કોઈ એક કામગીરી કરવા માટે જરૂરી કુશળતા છે કે નહીં. સૂચના પછી તેઓ બરાબર જાણે છે કે આયુર્વેદ ડૉક્ટર શું કરવા સક્ષમ છે. હવે એ દર્દી પર છે કે એણે આયુર્વેદ ડૉક્ટર પાસે જવું છે અથવા તો એણે એલોપેથીના ડૉક્ટર પાસે જવું છે. બરાબર, એટલી સ્વતંત્રતા દર્દીને આજે પણ આપવામાં આવે છે. હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગાબડા. તો જો આપણને ઓલરેડી ખબર છે કે આપણે તે હોસ્પિટલોની સંખ્યા છે, હોસ્પિટલમાં બેડ્સની જે સંખ્યા છે, પથારીઓની જે સંખ્યા છે અને ડૉક્ટરોની જે સંખ્યા છે તે WHO માપદંડ પ્રમાણે નથી. વસ્તીના જે માપદંડ છે WHO દ્વારા નક્કી કરવામાં આવેલા તેના કરતાં આપણે ઘણા પાછળ છે. તો જો આયુર્વેદના ડૉક્ટરને એલોપેથીના ડૉક્ટરો સાથે મેળવી દેવામાં આવે તો દેર ઇઝ અ પોસિબિલિટી કે આ જે ગેપ છે તેને પૂરો કરવામાં મદદ મળી શકે. તો US સ્થિત નીતિ સંસ્થા બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવેલા સંશોધન મુજબ દેશમાં દર 1000 લોકોમાં માત્ર 0.55 પથારી છે. વર્ષ 2019માં સંસદમાં સરકારના નિવેદન મુજબ દર 1445 ભારતીયો માટે એક જ આધુનિક મેડિસિન ડૉક્ટર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOના ધોરણ પ્રમાણે 1000 લોકો માટે એક ડૉક્ટર હોવો જોઈએ. બરાબર, એટલે હજુ પણ આપણે 445 લોકો વગર ડૉક્ટરે આપણે ત્યાં છે સમાજમાં. બરાબર, દર 1000 વ્યક્તિઓએ 445 દર્દીઓ માટે આપણી પાસે ડૉક્ટર નથી. સર્જનો સહિત એલોપેથીના ડૉક્ટરોની અછત, દક્ષિણના રાજ્યોમાં મેડિકલ કોલેજોની સાંદ્રતા અને ફરજિયાત ગ્રામીણ ઇન્ટર્નશીપ જેવા પગલાં હોવા છતાં ડૉક્ટરોની ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપવાની અનિચ્છાથી વધારે છે. તો જો તમને ખબર હોય જો મેડિકલના કોર્સીસ વિશે તો તમને ખ્યાલ હશે કે દરેક ડૉક્ટરે બરાબર કોર્સના હિસાબે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટર્નશીપ માટે જવાનું હોય. એનો શું મતલબ કે જે પણ નાના નાના તાલુકા કક્ષાના જે ગામો છે તો બે ચાર તાલુકા વચ્ચે એક હોસ્પિટલમાં આવા ડૉક્ટરોને મૂકી દેવામાં આવે જે હોય શું ઓરિજિનલી મેડિસિનના વિદ્યાર્થીઓ હોય. એટલે શું કે નાના ગામડામાં જ્યારે કોઈ પરમેનન્ટ ડૉક્ટર નહીં હોય ત્યારે એની આપૂર્તિ આવા મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે અને એનાથી મેડિકલના જે વિદ્યાર્થીઓ છે તે લોકોને શીખવા પણ ઘણું મળે. બરાબર ને, એ લોકોને શીખવા પણ ઘણું મળે કે આ પ્રકારનો એક પ્રેક્ટિકલ અનુભવ એ લોકોને ત્યાં મળી જાય. પણ મેડિકલના જે વિદ્યાર્થીઓ છે તે ગામડામાં સેવા આપવા માટે તૈયાર નથી અને એટલા માટે હજુ પણ જે પંચાયત લેવલે કે તાલુકા લેવલે જે પ્રકારની આરોગ્ય સુવિધાઓ હોવી જોઈએ ત્યાં સુધી આપણે એ સ્ટાન્ડર્ડ સુધી હજુ સુધી આપણે પહોંચી શક્યા નથી. બરાબર, સમસ્યા હલ કરવા સરકારની આ પહેલ છે અને જે આવા નાના નાના તાલુકાઓ છે કે ગામડાઓ છે ત્યાં આયુષ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો ઓપન કરવામાં આવ્યા છે એટલે કે હેલ્થ એન્ડ વેલફેર સેન્ટર્સ. બરાબર, આયુષ HWC આયુષ્યમાન ભારતનો એક ભાગ છે જે કારણે ત્યાં ડૉક્ટરો નિરંતર સેવાઓ આપી શકે. ઓકે, નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે બાંગ્લાદેશ અને રોહિંગ્યા મુસલમાનો. કેમ આપણે ભણવાનું? તો કે આપણા દેશમાં પણ થોડા સમયે રોહિંગ્યા મુસલમાનો વિશે ચર્ચા થાય છે અને યુએનના ઘણા બધા દેશો ભારત પર દબાણ બનાવી ચૂક્યા છે કે જ્યારે પહેલાં તો હું તમને સમજાવી દઉં કે રોહિંગ્યા મુસલમાન શું છે. તો રોહિંગ્યા મુસલમાન એક એવી કમ્યુનિટી છે, એક એવો ધાર્મિક સમૂહ છે જેને મ્યાનમારમાંથી નિષ્કાસિત કરવામાં આવ્યો છે. મ્યાનમારમાંથી એમને તડીપાર કરવામાં આવ્યા છે અથવા તો એ લોકો સ્વૈચ્છિક રીતે મ્યાનમાર છોડીને, કારણ કે ત્યાં એમના પર ધાર્મિક ધોરણોને લઈને મ્યાનમારમાં એમના પર અત્યાચાર કરવામાં આવે છે એટલે એ લોકો મ્યાનમાર છોડીને અન્ય દેશોમાં શરણ માટે વિસ્થાપિત થયા છે. હવે મ્યાનમારમાં મેજોરિટી જે છે તે બૌદ્ધ ધર્મ છે અને મ્યાનમારની જે સરકાર છે
તે ધર્મને આધારે રોહિંગ્યા મુસલમાનોને પોતાની એક એથનિક કમ્યુનિટી તરીકે ઓળખ આપવા માટે તૈયાર નથી અને ત્યાંની જે આર્મી છે તે રોહિંગ્યા મુસલમાનો પર ઘણા અત્યાચાર કરે છે. હવે મ્યાનમારથી જ્યારે રોહિંગ્યા મુસલમાન હિજરત કરીને અન્ય દેશોમાં જવાનું વિચારે ત્યારે બે સૌથી નજીકના મોટા દેશો કયા છે? પહેલું છે બાંગ્લાદેશ અને બીજું છે ભારત. બરાબર. ભારતે પોતાનું સ્પષ્ટ સ્ટેન્ડ આ મુદ્દા પર આપી દીધું છે કે ભારત કોઈ પણ રોહિંગ્યા મુસલમાનને ભારતમાં પનાહ આપશે નહીં, શરણ આપશે નહીં. કેમ? કારણ કે ભારતનું એવું માનવું છે કે રોહિંગ્યા મુસલમાનો આતંકવાદી સંગઠનો સાથે સંબંધ ધરાવે છે, જે ભારતની ઇન્ટિગ્રિટી, જે આપણી સુરક્ષા છે તેના માટે ખતરો છે. બરાબર. ચાલો, તો તાજેતરમાં બાંગ્લાદેશના અધિકારીઓએ 1500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓના પ્રથમ જૂથને બંગાળની ખાડીમાં આવેલા એક અલગ થલગ આઇલેન્ડ, જેનું નામ છે ભસન 4 આઇલેન્ડ પર મોકલ્યા છે. બરાબર. તો બાંગ્લાદેશની સરકારે પોતાના મેઇનલેન્ડ બાંગ્લાદેશથી અલગ કરીને એમને એક અલગ થલગ આઇલેન્ડ પર મોકલી આપ્યા છે. ત્યાં એમના માટે સ્કૂલની સુવિધા, રહેવાની સુવિધા, ખાવા પીવાની સુવિધા, આરોગ્યની સુવિધા બધું જ ત્યાં ઊભું કરવામાં આવ્યું છે. બરાબર. તો જુઓ, નકશામાં આપણે સમજી લઈએ. આજે આ બાંગ્લાદેશનો રિજિયન અહીંયા તમને દેખાય છે. બરાબર. જે અમારું હાઇલાઇટર અત્યારે ફરે છે. હવે આ જ વિસ્તારને જ્યારે આપણે ઝૂમ કરીને જોઈએ ત્યારે આ જે એક અલગ થલગ લાલ ટપકા જેવો વિસ્તાર તમને દેખાય છે. બરાબર. આ આઇલેન્ડ પર બાંગ્લાદેશી સરકારે રોહિંગ્યા મુસલમાનોને મૂવ કર્યા છે. બરાબર. અને જો આ જે રોહિંગ્યા મુસલમાનો છે તે મ્યાનમારના કયા પ્રાંતમાંથી આવ્યા છે? તો એ લોકો મ્યાનમારના રખેન નામના પ્રાંતમાંથી હિજરત કરીને અન્ય દેશોમાં જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બરાબર. ચાલો, હવે આનો કેમ વિરોધ થઈ રહ્યો છે? તો જો આ જે એક તો આઇલેન્ડ છે તે હમણાં થોડા વર્ષો પહેલાં તો હતો જ નહીં, એ થોડા 15-20 વર્ષો પહેલાં જ સપાટી પર ઉભરી આવ્યો છે. અને જ્યારે બહુ વરસાદી માહોલ હોય, બરાબર, જે વરસાદના જે આપણી સિઝન છે ત્યારે આ આઇલેન્ડ પર પૂરની સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી બાંગ્લાદેશની સરકાર ફેસ કરી રહી છે. તો જે ઇન્ટરનેશનલ કમ્યુનિટી છે તેણે બાંગ્લાદેશ સરકારને એવો પ્રશ્ન પૂછ્યો છે કે જ્યારે તમને ઓલરેડી ખબર જ છે કે આ જે આઇલેન્ડ છે તે હેબિટેબલ નથી, બરાબર, રેસિડેન્ટ માટે હેબિટેબલ નથી, એટલે કે ત્યાં મનુષ્ય રહી શકે નહીં 12 મહિના, તો તમે કેમ રોહિંગ્યાને ત્યાં રેસિડેન્ટ માટે મોકલો છો? આના પર બાંગ્લાદેશી સરકારે એવું કીધું છે કે ફ્લડથી બચવા માટેના અને એમના જે સામાજિક માળખું એક ઊભું કરવાની તમામ સુવિધાઓ એમને ત્યાં પૂરી પાડવામાં આવી છે. બરાબર. ચાલો, પૃષ્ઠભૂમિ શું છે? તો રોહિંગ્યા લોકો સ્ટેટલેસ છે, એમની પાસે કોઈ પોતાનું ભૂમિ નથી, કોઈ જમીન નથી, એમની કોઈ પોતાની આઈડેન્ટિટી નથી. ઇન્ડો આર્યન વંશીય જૂથ છે જે મ્યાનમારના રખેન નામના રાજ્યમાં રહે છે. વર્ષ 2016-17થી કટોકટી પહેલાં મ્યાનમારમાં અંદાજે 1 મિલિયન રોહિંગ્યા રહેતા હતા. ઓગસ્ટ 2017થી મ્યાનમારના રખીનથી અંદાજિત 6,25,000 શરણાર્થીઓએ બાંગ્લાદેશમાં સરહદ પાર કરી છે. બહુમતી મુસ્લિમ છે એમાં, જ્યારે લઘુમતી હિન્દુ છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા તેઓને વિશ્વના સૌથી વધુ સતાવેલા લઘુમતી તરીકે વર્ણવવામાં આવ્યા છે. બરાબર. ધી મોસ્ટ પરસિક્યુટેડ માઇનોરિટીનું સ્ટેટસ યુનાઇટેડ નેશન્સ દ્વારા રોહિંગ્યા મુસલમાનને આપવામાં આવ્યું છે. 1982ના મ્યાનમાર રાષ્ટ્રીયતા કાયદા અંતર્ગત રોહિંગ્યા વસ્તીને નાગરિકત્વ આપવાનો ત્યાંની સરકારે અસ્વીકાર કર્યો છે. તેઓએ રોહિંગ્યાને રાષ્ટ્રીયતા પ્રાપ્ત થવાની સંભાવનાને નકારી દીધી છે. હવે જો તમે કોઈ દેશમાં રહેતા હો વર્ષોથી અને તમને એવું ખબર પડે કે આ દેશમાં મને આજીવન નાગરિકતા પ્રાપ્ત થવાની નથી, અને જ્યારે નાગરિકતા તમે પ્રાપ્ત નહીં કરી શકો ત્યારે તમે ત્યાંના સોશિયલ, પોલિટિકલ, ઇકોનોમિકલ માળખામાંથી તમે આપોઆપ રીતે શું થઈ જાઓ? બહાર થઈ જાઓ. અને એટલે જ રોહિંગ્યાઓએ શું નક્કી કર્યું કે ભાઈ ચાલો હવે આ દેશમાં આપણને એમ પણ ઘણા અત્યાચાર થાય છે, તો આપણે કોઈ અન્ય દેશોમાં જઈને આપણો સમૂહ હવે બનાવીશું. તો તેમ છતાં આ પ્રદેશમાં રોહિંગ્યા ઇતિહાસ 8મી સદીમાં શોધી શકાય છે.
મ્યાનમારનો જે કાયદો છે તે વંશીય લઘુમતીને 8 રાષ્ટ્રીય સ્વદેશી જાતિઓમાંથી એક તરીકે માન્યતા આપતો નથી. મેં કીધું ને કે એથનિક ગ્રુપ તરીકે એમને માન્યતા મ્યાનમારમાં મળી શકે તેમ નથી. 2017માં મ્યાનમારથી રોહિંગ્યાના પ્રવાસમાં તીવ્ર વધારો થયો હતો અને બાંગ્લાદેશી શહેર કોક્સ બજાર નજીકના કાંઠે શરણાર્થી વસાહતોનો કબજો લેવામાં આવ્યો હતો. તો એ લોકો જે પણ નજીકનું ડેસ્ટિનેશન હતું ત્યાં જઈને એ લોકોએ પોતાની વસાહતો સ્થાપી. જૂન 2015માં બાંગ્લાદેશ સરકારે તેના આશ્રયાન પ્રોજેક્ટ અંતર્ગત ભાસનચાર દ્વીપ પર રોહિંગ્યા શરણાર્થીઓને ફરીથી વસવાટ કરવાનું સૂચન કર્યું હતું. બરાબર, જો બાંગ્લાદેશ ઓલરેડી પોતાના નાગરિકોને સુવિધા પ્રોવાઈડ કરાવી શકતો નથી, પરંતુ ઇન્ટરનેશનલ કમ્યુનિટીના દબાવને કારણે બાંગ્લાદેશે રોહિંગ્યા મુસલમાનોને, બરાબર, અમુક નંબર્સ ઓફ રોહિંગ્યા મુસલમાનોને શરણ આપવાની વાતને સ્વીકારી છે. તાજેતરનો વિકાસ શું છે? તો બાંગ્લાદેશ સરકાર આ શરણાર્થીઓને ભસનચાર તરીકે ઓળખાતા એક અલગ ટાપુ પર ખસેડી રહી છે, જે મુખ્ય બાંગ્લાદેશી ભૂમિથી લગભગ 21 માઇલ એટલે કે 34 કિલોમીટર જેટલું દૂર સ્થિત છે. શું છે ભસનચાર? તો જે ભસનચારને ફ્લોટિંગ આઇલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાતની તમારે નોંધ લેવાની. જેને ચારપિયા અથવા થેંગેર ચાર આઇલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એના અલગ અલગ નામ છે. પહેલું નામ આપણે જોયું ભસનચાર આઇલેન્ડ, ફ્લોટિંગ આઇલેન્ડ, પછી છે ચારપિયા અને થેંગેર ચાર. તો આ 4 નામ તમારે યાદ રાખવાના. કોઈ પણ નામ પરીક્ષામાં તમને પૂછાઈ શકે. તે બાંગ્લાદેશના હટિયામાં આવેલો એક ટાપુ છે. તે ફક્ત 20 વર્ષ પહેલાં સપાટી પર આવ્યો છે અને ક્યારેય તેના પર મનુષ્યએ હજુ સુધી વસવાટ કર્યો નથી. 2006ની સાલમાં 40 ચોરસ કિલોમીટરના અંતરે મેઘના નદીના મુખમાંથી હિમાલયની કાપથી તેની રચના કરવામાં આવી હતી. એક સમયે નિયમિતપણે ચોમાસાના વરસાદથી ડૂબી ગયેલા આ ટાપુમાં હવે બાંગ્લાદેશ નૌકાદળ દ્વારા $112 મિલિયન વધુના ખર્ચે બાંધવામાં આવેલા પૂરરક્ષણ પાડા, મકાનો, હોસ્પિટલો અને મસ્જિદો છે. તે ચોમાસાને કારણે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન પાણીની અંદર રહે છે. જો જૂનથી સપ્ટેમ્બર દરમિયાન પાણીમાં ડૂબી જાય છે, પરંતુ બાંગ્લાદેશી ગવર્મેન્ટનું એવું કહેવું છે કે અમે પૂરથી આ આઇલેન્ડને બચાવવા માટે બધી જ સુવિધાઓ ત્યાં કરી છે અને અમારા દેશની પોલિસી મુજબ રોહિંગ્યા મુસલમાનોએ ફરજિયાતપણે ત્યાં જવું પડશે એ લોકોને. અને જો પ્રોજેક્ટનું નામ શું છે? આશ્રયાન પ્રોજેક્ટ. બરાબર, તો પ્રોજેક્ટનું નામ પણ આપણે યાદ રાખવાનું. ભારતનું સ્ટેન્ડ શું છે? તો ભારતનું કહેવું છે કે રોહિંગ્યા એ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે અને આંતરરાષ્ટ્રીય આતંકી જૂથો સાથે તેના સંબંધો હોવાનો પુરાવો ભારતીય એજન્સીઝ પાસે છે. ભારતે હજુ સુધી રોહિંગ્યાઓને પાછા લેવા અને તેમને મ્યાનમારના નાગરિક તરીકે માન્યતા આપવા માટે મ્યાનમાર પર કોઈ દબાણ લાવવાનો ઇનકાર કરી દીધો છે. બરાબર, ભારતે ચોખ્ખું કીધું છે કે ભાઈ અમે તો એને આશ્રય આપવાના નથી, પણ અમે મ્યાનમાર પર દબાણ પણ નથી કરવાના કે ભાઈ તમે એને પાછા લો. બરાબર, મ્યાનમારને પોતાની પોલિસીઝ પોતાની રીતે બનાવવાનો અધિકાર છે અને ભારત એમાં ઇન્ટરફિયર કરવા માંગતું નથી. ઓકે, તો આ એક અગત્યનો ટોપિક રોહિંગ્યા મુસલમાન જે ભારતમાં પણ, બરાબર, જો તમે પોલિસી રિલેટેડ ન્યૂઝ જોતા હો તો ભારતમાં પણ આ મુદ્દો ઘણા સમયે નેશનલ મીડિયામાં આવી ચૂક્યો છે. નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે સાયન્સ એન્ડ ટેકનોલોજીને રિલેટેડ ટૉપિક છે અને એ છે ગુરુ અને શનિનું મહાન જોડાણ અથવા તો જ્યુપિટર અને સેટર્નનું ગ્રેટ કન્જક્શન. તો ગુરુ અને શનિ એકબીજાની એકદમ નજીક આવી જવાના છે. બરાબર, અને પૃથ્વીથી જ્યારે એમનો જે એંગલ છે, જે ખૂણો છે, તે એકદમ ઓછો દેખાશે અને આ મહાન ઘટનાને શું નામ આપવામાં આવ્યું છે? જ્યુપિટર સેટર્ન ગ્રેટ કન્જક્શન. તો એક દુર્લભ આકાશી પ્રસંગમાં ગુરુ અને શનિ 21 ડિસેમ્બર 2020ના રોજ એકબીજાની ખૂબ નજીક જોવા મળશે, જે એક તેજસ્વી તારાની જેમ દેખાશે. અને જો એટલા નજીક હશે કે આપણને એવું લાગે છે કે એ લોકો એક જ છે. બરાબર, તો એક બહુ મહાન ખગોળીય ઘટના આપણે જોવાના છે. જોડાણ શું છે? તો જો બે અવકાશી પદાર્થો પૃથ્વી પરથી દ્રષ્ટિ દ્વારા એકબીજાની ખૂબ નજીક દેખાય તો તેને એક જોડાણ કહેવામાં આવે છે. અને મહાન જોડાણ શું છે? ગ્રેટ કન્જક્શન શું છે? તો ખગોળશાસ્ત્રીઓ દ્વારા સૂર્યમંડળના બે સૌથી મોટા ગ્રહો
ગુરુ અને શનિની બેઠકોનું વર્ણન કરવા માટે મહાન જોડાણ અથવા તો ગ્રેટ કન્જક્શન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે લગભગ દર 20 વર્ષે થાય છે. આ જોડાણ એ પૃથ્વી પરથી જોયા મુજબ ગુરુ અને શનિના ભ્રમણ કક્ષાના માર્ગોનું પરિણામ છે. બરાબર, તો એમના જેમ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેમ દરેક ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. ઓલમોસ્ટ દર 20 વર્ષે એવી સ્થિતિ આવે કે ગુરુ અને શનિ એ એકબીજાની નજીક ભ્રમણ કક્ષામાં હોય, આપણને એવું દેખાય છે. બૃહસ્પતિ દર 12 વર્ષે સૂર્યની આસપાસ અને શનિ દર 29 વર્ષે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આ સંયોજન 21 ડિસેમ્બર 2020ના રોજ હશે, જે ડિસેમ્બર અયનકાળની પણ તારીખ છે. અંતરની દ્રષ્ટિએ તે 1623થી શનિ અને ગુરુનું સૌથી નજીકનું અંતર હશે. તો જુઓ, છેલ્લે આવું ક્યારે થયેલું? જ્યારે એ લોકો એકદમ નજીક આવેલા 1623ની સાલમાં. આગલી વખતે આ ગ્રહો 2080ની સાલમાં એકબીજાની નજીક દેખાશે. જો કે એકચ્યુઅલ જ્યારે આપણે અંતરની વાત કરીએ ત્યારે તેઓ એકબીજાથી 400 મિલિયન માઇલથી વધુના અંતરે હશે. પણ પૃથ્વીથી એમનો એંગલ એવો સેટ થાય છે કે આપણને એકબીજાથી નજીક અને ઓલમોસ્ટ એકીકૃત છે તે આપણને દેખાશે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે પણ સાયન્સ અને ટેકનોલોજી રિલેટેડ છે, અને એ છે ચાઇનાનો કૃત્રિમ સન. તો ચાઇનાએ ફિશન અને ફ્યુઝનની પ્રક્રિયાનો ઉપયોગ કરીને, જે પ્રક્રિયા ન્યુક્લિયર રિએક્ટરમાં ઉપયોગ કરવામાં આવે, એ પ્રક્રિયાનો ઉપયોગ કરીને એક એટલું વિશાળ રિએક્ટર તૈયાર કર્યું છે કે એ ઓલમોસ્ટ સૂર્ય જેટલી એ ઉર્જા ઉત્પન્ન કરી શકે છે, અને એટલા માટે એને આર્ટિફિશિયલ સન અથવા તો કૃત્રિમ સન એવું નામ આપવામાં આવ્યું છે. તો ચાઇનાએ તાજેતરમાં પહેલીવાર તેના કૃત્રિમ સૂર્ય પર પરમાણુ ફ્યુઝન રિએક્ટરને સફળતાપૂર્વક સંચાલિત કર્યું છે, જે દેશની પરમાણુ શક્તિ સંશોધન ક્ષમતાઓમાં એક મહાન પ્રગતિને ચિહ્નિત કરે છે તથા અણુ રિએક્ટર સ્વચ્છ ઉર્જા પ્રદાન કરશે તેવી અપેક્ષા છે. બરાબર, ન્યુક્લિયર એનર્જી જે છે તે સ્વચ્છ ઉર્જા પ્રદાન કરશે તેવું ચાઇનાનો ક્લેમ છે. ચાઇના એવું પબ્લિશ કરે છે. અને એ રિએક્ટરનું નામ શું છે? તો એ છે HL2M ટોકમાક રિએક્ટર. એ ચીનનું સૌથી મોટું અને સૌથી અદ્યતન પરમાણુ ફ્યુઝન પ્રાયોગિક સંશોધન ઉપકરણ છે, અને વૈજ્ઞાનિકોને આશા છે કે આ ઉપકરણ સંભવિત રીતે શક્તિશાળી સ્વચ્છ ઉર્જા સ્ત્રોતને અનલોક કરી શકશે. HL2M ટોકમેક રિએક્ટર ડિવાઇસનો ઉપયોગ સૂર્યમાં કુદરતી રીતે થતી પરમાણુ ફ્યુઝન પ્રક્રિયાની નકલ કરવા માટે થયો છે, અને એ જ આઈડિયા પર એને બનાવવામાં આવ્યું છે. તે ગરમ પ્લાઝમાને ફ્યુઝ કરવા માટે એક શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરે છે અને 150 મિલિયન ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી પહોંચાડે છે, જે સૂર્યના મૂળ તાપમાન કરતાં 10 ગણું ગરમ થઈ શકે છે. સિચુઆન પ્રાંતમાં સ્થિત રિએક્ટરને ઘણીવાર કૃત્રિમ સૂર્ય પણ કહેવામાં આવે છે, કારણ કે તે ગરમી અને શક્તિ ઉત્પન્ન કરે છે. બરાબર, તો જો ચાઇના જે ક્લેમ કરે છે તે જો ઓરિજિનલ વાત હશે તો એક ઘણી સારી સિદ્ધિ ચાઇના માટે કહેવાશે, કારણ કે ચાઇનાના જે ઉર્જાને લગતા જે પ્રોબ્લેમ્સ છે તે આ પ્રોજેક્ટ એને સોલ્વ કરવાની ક્ષમતા ધરાવે છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે પાક માટે ન્યૂનતમ ટેકાના ભાવ, મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSP, અને જેની અરાઉન્ડ અત્યારનું જે ફાર્મ આંદોલન છે, બરાબર, ખેડૂતોનું જે આંદોલન છે 3 કાયદા વિરુદ્ધ તે ચાલી રહ્યું છે. બરાબર, તો આપણે સમજી લઈએ કે ભાઈ કેમ ખેડૂતો આ MSPના કાયદાનો વિરોધ કરે છે અને શું માંગ છે ખેડૂતોની. તો 3 કયા કૃષિ કાયદાઓ છે જે સરકાર દ્વારા લાવવામાં આવ્યા છે? પહેલું છે ખેડૂતનો વેપાર અને વાણિજ્ય પ્રમોશન અને સુવિધા અધિનિયમ. બીજું છે ખેડૂતો સશક્તિકરણ અને સુરક્ષા ભાવ ખાતરી અને ફાર્મ સેવાઓ અધિનિયમ. ત્રીજું છે આવશ્યક ચીજ વસ્તુઓ સુધારો અધિનિયમ. અને આ 3 કાયદાનો ખેડૂત સંગઠનો શું કરે છે? મુખ્યત્વે પંજાબ અને હરિયાણાના જે ખેડૂત સંગઠનો છે તે આનો વિરોધ કરે છે. વિરોધ કરી રહેલા ખેડૂતોની એક મુખ્ય માંગ એ છે કે સરકાર લઘુત્તમ ટેકાના ભાવની સિસ્ટમ લખવાની બાંહેધરી આપે છે, જે તેમના પાક માટેના નિર્ધારિત ભાવની ખાતરી આપે છે, ઉત્પાદન ખર્ચના 1.5 ગણા જેટલી. બરાબર, તો ખેડૂતોનું એવું કહેવું છે કે ભાઈ તમે અમને MSP
આપશો, બરાબર, મિનિમમ સપોર્ટ પ્રાઇસ 1.5, ઉત્પાદન ખર્ચના 1.5 ગણા જેટલું અમને ન્યૂનતમ ટેકાનો ભાવ મળવો જોઈએ, એવી લેખિત બાંહેધરી અમને આપી દો. બરાબર, અત્યારે કાયદામાં સરકારે ક્યાંય પણ લેખિત બાંહેધરી આપી નથી અને એટલા માટે જ આ વિરોધ ચાલી રહ્યો છે. જો પ્રાઇમ મિનિસ્ટર, આપણા જે કૃષિ મંત્રી છે, તે ઘણીવાર કહી ચૂક્યા છે કે ભાઈ મિનિમમ સપોર્ટ પ્રાઇસ કશે પણ જવાનો નથી. બરાબર, કોન્ટ્રાક્ટ ફાર્મિંગના આવવાથી મિનિમમ સપોર્ટ પ્રાઇસ પર કોઈ અસર પડવાની નથી, પરંતુ ખેડૂતોને ડર છે કે એકવાર કોર્પોરેટ સેક્ટર જો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં આવી જશે તો એ લોકોને ટેકાના જે ભાવ છે, ન્યૂનતમ ટેકાનો ભાવ, તે એમને એમના પાક માટે, એમની ફસલ માટે મળવાનો નથી. બરાબર, અને અત્યારે ઓલમોસ્ટ 8 થી 9 રાઉન્ડની વાતચીત સરકાર અને કૃષિ સંગઠનો વચ્ચે થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી પણ એની કોઈ હલ નીકળ્યું નથી. ખેડૂત યુનિયનો દ્વારા નવા ઘડવામાં આવેલા 3 ફાર્મ કાયદા અને વીજ સુધારણા બિલ 2020નો વિરોધ કરવામાં આવી રહ્યો છે. શું છે ન્યૂનતમ સપોર્ટ ભાવ? તો MSP એ કોઈપણ પાક માટેનો ન્યૂનતમ ભાવ છે, જેને સરકાર ખેડૂતો માટેનું મહેનતાણું માને છે અને તેથી તેને ટેકો આપે છે, અને એટલે એને શું કહેવામાં આવે? ન્યૂનતમ સપોર્ટ ભાવ અથવા તો ન્યૂનતમ ટેકાનો ભાવ. સરકારી એજન્સીઓ જ્યારે પણ ચોક્કસ પાક લે છે ત્યારે આ ભાવ ચૂકવવો એમના માટે બાંધ્ય છે. બરાબર, 2018-19ના કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે MSPને ઉત્પાદન કિંમતના 1.5ના સ્તરે રાખવામાં આવશે. કયા કયા પાક માટે MSP આપવામાં આવે છે? તો કૃષિ ખર્ચ અને ભાવો માટેનું કમિશન, જેને શું કહેવામાં આવે છે? ધી કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇઝીસ, શેરડીના 22 ફરજિયાત પાક માટે વ્યાજબી અને મહેનતાણું માટે MSPની ભલામણ કરે છે. CACP એ ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની જોડાયેલ ઓફિસ છે. તે જાન્યુઆરી 1965માં અસ્તિત્વમાં આવ્યું છે. તે એક સલાહકાર મંડળ છે જેની ભલામણો સરકારને બંધન કરતા નથી. બરાબર, તો CACP જે રેકમેન્ડેશન આપે, જરૂરી નથી કે સરકારે તેને માનવું જ પડે. ફરજિયાત પાકમાં ખરીફ સિઝનના 14 પાક, 6 રવિ પાક અને 2 અન્ય પાક, વ્યાપારી પાકનો સમાવેશ થાય છે, જેના માટે સરકાર MSP આપવા માટે બંધાયેલી છે. આ ઉપરાંત ટોરિયા અને ડીહસ્ડ નાળિયેરના MSP, ડીહસ્ડ નાળિયેર એટલે સૂકું નાળિયેર જેને કહીએ તે, MSP અનુક્રમે રેપસીડ, મસ્ટર્ડ અને કોપરાના MSPના આધારે નક્કી કરવામાં આવે છે. પાકની સૂચિ નીચે મુજબ છે. જો કયા કયા પાકને MSP અંતર્ગત સમાવવામાં આવ્યા છે કે જો ખેડૂત આ પાક લેશે તો એને કમ્પલસરી ટેકાનો ભાવ મળશે, જે ઉત્પાદનના 1.5% સ્તરે રાખવામાં આવશે. બરાબર, ચાલો, એનો શું મતલબ થયો કે જો ખેડૂતનો ખર્ચો 100 રૂપિયા હોય તો 150 રૂપિયાને આપવાના, એકદમ સાદી ભાષામાં. 7 અનાજ કયા કયા? ડાંગર, ઘઉં, જવ, જુવાર, બાજરી, મકાઈ અને રાગી. કઠોળ, ગ્રામ, તુવર, મૂંગ, ખરડ અને અન્ય દાળો. તેલીબિયા, મગફળી, રેપસીડ, મસ્ટર્ડ, તોરિયા, સોયાબીન, સૂરજમુખીના બીજ, તલ, કેસર બીજ અને નાઇજર બીજ. કાચો કપાસ, કાચો જ્યુટ એટલે જે આપણું શણ હોય તે, ખોપરા અને ડીહસ્ડ નાળિયેર અને શેરડી. CACP એ વાવેતરના ખર્ચ સહિત કોઈ ચીજવસ્તુ માટે MSPની ભલામણ કરતી વખતે વિવિધ પરિબળો ધ્યાનમાં લીધા છે. આણે ચીજવસ્તુઓની સપ્લાય અને માંગની પરિસ્થિતિ, બજાર ભાવના વલણ અને અન્ય પાકની સમાનતા અને ફુગાવાની પરિસ્થિતિ, પર્યાવરણ અને તેની શરતોની અસરોને પણ ધ્યાનમાં લીધી છે, અને કૃષિ અને બિન કૃષિ ક્ષેત્રો વચ્ચેનો વેપાર. તો આ બધી સિચ્યુએશનને ધ્યાનમાં લઈને MSP નક્કી કરવામાં આવી છે. બરાબર, અને એનો જ ખેડૂતો વિરોધ કરે છે કે અમને કાયદામાં તમે એડ કરી દો કે ભાઈ અમને આટલી MSP મળશે. ઓકે, તો હા, તો તમારો આજનો લેક્ચર, આઈ હોપ તમારા દરેક ટોપિક જે આપણે ચર્ચા કર્યા દેટ ઇઝ ક્લિયર્ડ. કોઈ પણ ડાઉટ હોય તો તમે મને સંપર્ક કરી શકો છો. ટિલ દેન, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.